ભગવતીની એક પ્રદક્ષિણાનો મહિમા. જ્યાં ભગવતીનું મંદિર હોય એ મંદિરે એક પ્રદક્ષિણાનો મહિમા કયો. ભગવતી પણ આ યુગમાં તત્કાલીન દેવ એવા બે છે કે જે તત્કાલીન ફળ આપે. કલૌ ચંડી વિનાયકો. માટે ભગવતીની આરાધના દુર્ગતિને નાશ કરનારી છે. એટલે ભગવતીની એક પ્રદક્ષિણા કહી. સૂર્યનારાયણનું મંદિર હોય રવે સપ્તઃ, સૂર્યનારાયણના મંદિરની 7 પ્રદક્ષિણાનો મહિમા બતાવ્યો છે. વિનાયક એમની 3 પ્રદક્ષિણાનો મહિમા બતાવ્યો છે. નારાયણના અનંત સ્વરૂપ પ્રગટ થયા. રામ લક્ષ્મણ સાથે સીતા સાથે જે વિગ્રહ સ્વરૂપ સ્થપાયું હોય રામ મંદિર, એવા અનેક કૃષ્ણના મંદિરો, અનેક અવતાર ભગવાન નારાયણે ધર્યા. એમની 4 પ્રદક્ષિણાનો મહિમા છે. આમ વસ્તુતઃ એવો ભાવ પ્રગટ કર્યો છે. બાકી દરેક દેવોનું ફળ પ્રદક્ષિણાનું સરખું છે. અને ભગવાન મહાદેવની જ્યારે પ્રદક્ષિણાની વાત આવે તો અર્ધી પ્રદક્ષિણાનો મહિમા કયો છે. શાસ્ત્ર કહે છે પ્રદક્ષિણા કરવી જ જોઈએ, પણ પ્રદક્ષિણાના થોડા નિયમ છે. જે પ્રમાણે કોઈ ગર્ભિણી સ્ત્રી પોતાના માથે બેડું પાણીનું ભરી અને જે ધીરે ધીરે પગથી ચાલે છે, એવી રીતે એ વ્યક્તિએ પ્રદક્ષિણા ઓમ નમઃ શિવાય, ઓમ શિવાય નમઃ આ મંત્ર જાપ કરી અને ધીરે ધીરે જેમ પેલી ગર્ભિણી સ્ત્રી માથે મટકું લઈને ચાલે એવી રીતે પ્રદક્ષિણા કરવી જોઈએ. પણ પછી 108 કરીને લાગે તો બુલેટ ટ્રેન મોદીજી લાવી રહ્યા છે ને આપણા ગામમાં, અને જોડે જોડે બોલતી જાય, અલી કાંતા શું બનાવ્યું છે આજે ઘરે? કાંતા શાંતાન જવાબ આપે, જવા દે ને આજે તાર ભાઈ બહાર જવાનું કહ્યું છે એટલે નિરાંત છે. અમારે તો એવું હોતું જ નથી, ઘેર જ રોટલા ટીપવાના. મારી ઘરવાળી એવું કે તમારે એવું જ છે ને, ઘેર જ રોટલા ટીપવાના. એટલે પ્રદક્ષિણા કરતા જાય ને આખા ગામની વાતોચીતો કરતા જાય. એટલે જાણે 108 પ્રદક્ષિણા એટલે કરવા જાય કે પેલું આખું ગામ પુરાણ પૂરું થઈ જાય ત્યાં સુધી 108 પૂરી થઈ જાય.